બરાબર આજે જે કોન્સેપ્ટ તરફ જઈ રહ્યા છીએ તે છે સ્પર્શક અને અભિલંબ બરાબર સ્પર્શક અને અભિલંબ એ કોન્સેપ્ટ તરફ જઈ રહ્યા છીએ આ બહુ જ ઈઝી કોન્સેપ્ટ છે અને આ કોન્સેપ્ટ વિશે આપણે અગાઉ પણ અભ્યાસ કરી ચૂકેલા છીએ બરાબર તો હવે સ્પર્શક એટલે સ્પર્શકનો ઢાળ અને અભિલંબનો ઢાળ તો એની ઉપર આપણે અભ્યાસ કરવાના છીએ તો સ્પર્શકને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે ટેન્જેન્ટ કહેવામાં આવે છે બરાબર અને અભિલંબને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે નોર્મલ કહેવામાં આવે છે બરાબર એટલે કે ટેન્જેન્ટ અને નોર્મલ વિશે અભ્યાસ કરવાના છીએ હવે જ્યારે આપણે સ્પર્શકની વાત કરીએ તો આપણને રેખાનું સમીકરણ આપેલું હોય તો રેખાના સમીકરણની અંદર આપણે સ્પર્શકનો ઢાળ શું લેતા હતા તો આપણે એમ કરતા હતા અને એનું સમીકરણ શું બનતું હતું y - y1 = m બ્રેકેટમાં x - x1 એ એનું સમીકરણ બનતું હતું બરાબર હવે અહીંયા y - y1 = m બ્રેકેટમાં x - x1 આ શેનું સમીકરણ હતું આ રેખાના ઢાળનું સમીકરણ હતું તમારો વોઇસ ધીમો આવે છે ઓકે બધાને જ ધીમો આવે છે બરાબર આ શેનું સમીકરણ હતું રેખાનું સમીકરણ હતું હવે આપણે શું કરવાનું છે કે હવે આપણને કોઈ પણ વક્રનું સમીકરણ આપેલું હોઈ શકે બરાબર કોઈ પણ વક્રનું સમીકરણ આપેલું હોય તો શું કરીશું બરાબર એટલે કે આપણે સમજી લઈએ કે આપણને વર્તુળનું સમીકરણ આપી દીધેલું છે કે x² + y² = 1 તો આપણે ઢાળ કઈ રીતે ફાઇન્ડ કરીશું તો જો આપણને x² + y² = 1 નું સમીકરણ આપી દીધેલું છે તો આપણે ઢાળ ફાઇન્ડ કરવા માટે dy/dx નો યુઝ કરીશું કોનો યુઝ કરીશું dy/dx નો એટલે કે આનું આપણે x ની સાપેક્ષે વિકલન કરી નાખીશું એટલે કે સમજી લઈએ કે કોઈ પણ વક્ર આપણને આપેલો છે તો કોઈ પણ બિંદુ ઉપરનો ઢાળ એટલે શું થશે તો એ બિંદુ ઉપર એટલે કે આ બિંદુ લઈ લઈએ x અને y તો આ બિંદુ ઉપર નું ફાઇન્ડ કરેલું વિકલન એટલે એ શું થશે એનો ઢાળ થશે આનો ઢાળ શું થઈ શકશે એટલે કે આના સ્પર્શકનો ઢાળ dy/dx થશે બરાબર તો અહીંયા આપણે શું લખી શકીશું m = dy/dx સમજી લો કે આપણને અહીંયા x² + y² = 1 આપણને આપેલું છે બરાબર બરાબર તો અહીંયા x² + y² = 1 બરાબર તો આનું આપણે ઢાળ શોધવાનું છે તો આપણે આનું વિકલન કરી નાખીએ તો 2x + 2y and dy/dx = શું લખી શકાશે 0 લખી શકાશે તો આને dy/dx ને એક સાઈડ કરવામાં આવશે તો dy/dx = શું લખી શકાશે -2x / 2y અહીંયા 2 અને 2 કટ અહીંયા શું વધશે -x/y એટલે કે આ વર્તુળનું સમીકરણ લીધેલું હતું તો વર્તુળના સમીકરણના હરેક બિંદુ ઉપરનો ઢાળ બરાબર આપણે કોઈ xy બિંદુ લઈએ તો હરેક બિંદુ ઉપરનો ઢાળ એના સ્પર્શકનો ઢાળ હરેક બિંદુ ઉપરના સ્પર્શકનો ઢાળ શું થઈ શકશે તો dy/dx = -x/y થાય શું થશે -x/y થશે એટલે આપણને કોઈ પણ બિંદુ ઉપરનો ઢાળ ફાઇન્ડ કરવાનો કહેલો હોય એટલે કે એ વક્રનું શું કરવાનું છે આપણે વિકલન કરવાનું છે તો વિકલન કરશું એટલે આપણને શું મળશે એનો ઢાળ મળશે બરાબર હવે સ્પર્શક તો આપણને ખ્યાલ જ છે કે ભાઈ સમજી લો કોઈ વક્ર આપણને આપેલો હોય ને એ વક્રને એક બિંદુમાંથી પસાર થતી બરાબર રેખા એને શું કહી શકાશે આને સ્પર્શક કહેવામાં આવે છે ને અભિલંબ કોને કહેવાય તો એ જે બિંદુ આપણને આપેલું છે એ જ્યાં સ્પર્શક ડ્રો કરેલો છે એને પરપેન્ડિક્યુલર લાઈન બરાબર તો આને શું કહી શકાશે અભિલંબ કહેવામાં આવે છે બરાબર એટલે કે આપણને ખ્યાલ આવી ગયો તો આપણે શું લીધેલું હતું ફરી વખત જોઈ લઈએ dy/dx નો બીજો મીનિંગ પણ શું કહી શકાશે તો આને કહી શકાશે ડિફરન્સ બિટવીન y બરાબર આ રીતે પણ બોલી શકાશે ડિફરન્સ બિટવીન y આમ પણ બોલી શકાશે અને આને બોલી શકાશે ડિફરન્સ બિટવીન x બરાબર આ રીતે બોલી શકાશે તો ડિફરન્સ બિટવીન y એટલે શું થશે y2 - y1 and ડિફરન્સ બિટવીન x શું થશે x2 - x1 અને આપણે આ શેના તોર ઉપર લેતા હતા તો 11મા ધોરણની અંદર આપણે એને ઢાળના તોર ઉપર લેતા હતા આ શું હતું ઢાળ હતું પણ અહીંયા જે આપણે કામ કરવાનું હોય છે તે માઇક્રોનની અંદર કામ કરવાનું હોય છે એટલે કે આ માઇક્રોનની અંદર કામ કરશું એટલે કે એટલા માટે અહીંયા dy/dx લીધેલું છે તો m = શું લખી શકાશે dy/dx હવે
આપણે એ પણ ખ્યાલ છે કે સમજી લો કે x અક્ષ સાથે કોઈ રેખા x અક્ષની પોઝિટિવ ધન દિશા સાથે કોઈ રેખા થીટા નો એંગલ બનાવે તો એના માટે શું લેતા હતા તો આનો ઢાળ શું થશે તો 11મા ધોરણની અંદર આપણે જોતા હતા તો આનો ઢાળ m શું કહી શકતા હતા tan થીટા કહી શકતા હતા તો આપણે આ રેખાનો ઢાળ કેવો હોય તો આપણે આવું પણ બોલી શકીએ કે m tan theta dy by dx આ રીતે પણ બોલી શકાશે તો સિમ્પલ સાદું વાક્યમાં કહેવું હોય તો એવું કહી શકાય કે કોઈ પણ વક્રનો ઢાળ એટલે શું થશે તો કોઈ પણ વક્રના સ્પર્શકનો ઢાળ તો એવું કહી શકાશે તો જે વક્ર આપણને આપેલો હોય એ વક્રના એ બિંદુ ઉપર dy by dx ફાઇન્ડ કરો એનું x ની સાપેક્ષે વિકલન ફાઇન્ડ કરશો એટલે શું મળશે આપણને એનો ઢાળ મળશે તો ઢાળ શું લખી શકાશે dy by dx એવું લખી શકાશે પછી હવે આપણે અભિલંબનો ઢાળ ફાઇન્ડ કરવાનો છે તો અભિલંબનો ઢાળ કેવી રીતે ફાઇન્ડ કરીશું બરાબર અભિલંબનો ઢાળ ફાઇન્ડ કરવો હોય તો અભિલંબ એ શું છે તો અભિલંબ એ સ્પર્શકને લંબ રેખા છે બરાબર સ્પર્શકને લંબ રેખા છે તો સ્પર્શકને લંબ રેખા હોવાથી હવે એક રેખા લંબ હોય એક રેખા આપણને આપેલી છે અને બીજી રેખા એને લંબ હોય તો બંને રેખા માટે શું કહી શકીએ છીએ આપણને ખ્યાલ છે કે બંને રેખાના ઢાળનો ગુણાકાર શું થાય -1 થાય તો m1 m2 કેટલા લખી શકાશે -1 લખી શકાય m1 આપણે શું ફાઇન્ડ કરેલો હતો તો જો m1 સ્પર્શકનો ઢાળ હોય તો એને આપણે dy by dx લઈએ અને m2 કોનો ઢાળ છે અભિલંબનો ઢાળ છે તો m2 શું મળશે m2 મળશે આપણને -1/dy by dx બરાબર એટલે કે અભિલંબનો ઢાળ ફાઇન્ડ કરવા માટે આપણે આ પ્રોસેસ કરવી પડશે m1 m2 -1 એટલે કે બાકીના જે રૂલ્સ આપણે રેખા માટે જે યુઝ કરતા હતા એ સેમ એઝ ઇટ ઇઝ રૂલ્સ યુઝ કરવાના છે એટલે કે બે રેખા એકબીજાને લંબ હોય તો બંનેના ઢાળનો ગુણાકાર શું થશે -1 થશે બે રેખા એકબીજાને સમાંતર હોય તો બંનેના ઢાળ કેવા થશે સમાન થશે હવે કોઈ રેખા x અક્ષની ધન દિશા સાથે ખૂણો બનાવે છે તો એનો ઢાળ શું થશે તો m tan theta થશે એટલે કે બાકીના રૂલ્સ એઝ ઇટ ઇઝ લાગશે હવે માત્ર ખાલી કહેવાનો મતલબ એ છે કે એક જ વસ્તુ એડ થઈ છે અને એ છે કોઈ પણ વક્ર કોઈ પણ સમીકરણનો ઢાળ તો એ શું થશે તો કોઈ પણ વક્ર અને કોઈ પણ સમીકરણનો ઢાળ એ બિંદુ ઉપરનું સમજી લઈએ કે આપણને અહીંયા બિંદુ આપી દીધેલું છે x3 અને y3 બરાબર આ બિંદુ ઉપર આપણને ઢાળ ફાઇન્ડ કરવાનો કહેલો છે અને આ વક્રનું આપણને કોઈ પણ સમીકરણ આપી દીધેલું છે આપણે એક્ઝામ્પલના તौर પર લઈ લઈએ સમજી લઈએ કે y2 કંઈ પણ આપી દીધેલું છે સમજી લો કે x + 2 આપી દીધેલું છે આપણને બરાબર આ પરવલયનું એક સમીકરણ છે અને મેં પરવલયનો અહીંયા એમનો ગ્રાફ ડ્રો કરેલો છે અને x3 અને y3 બિંદુ ઉપર આ રેખાનું સ્પર્શકનું સમીકરણ આપણને મેળવવાનું કહે કયા બિંદુ ઉપર x3 અને y3 બિંદુ ઉપર તો શું કરીશું તો આપણે આનું વિકલન કરી નાખીશું તો આનું વિકલન શું થશે 2y / dx = x નું વિકલન શું થશે 1 and 2 નું વિકલન શું થશે 0 તો dy by dx = શું લખી શકાશે તો 1/2y તો આ શું મળ્યું આપણને સ્પર્શકનો ઢાળ મળ્યો આ શું મળ્યું આપણને સ્પર્શકનો ઢાળ મળ્યો હવે આ સ્પર્શકનો ઢાળ મળ્યો હવે કયા બિંદુ પર આપણે ફાઇન્ડ કરવાનો છે તો x3 અને y3 બિંદુ પર ફાઇન્ડ કરવાનો છે તો આપણે આની અંદર શું મૂકવું પડશે x3 અને y3 બિંદુ મૂકવું પડશે તો અહીંયા x3 વાળો કોઈ પણ પોઈન્ટ છે નહીં તો y ની જગ્યાએ શું મૂકી દઈએ y3 મૂકી દઈએ 2y3 તો સ્પર્શકનો ઢાળ શું થશે તો x3 અને y3 બિંદુ ઉપર 1/2y3 લખી શકાશે હવે આપણને એવું કહેવામાં આવે કે એ સ્પર્શકનું સમીકરણ ફાઇન્ડ કરો તો એ સ્પર્શકનું સમીકરણ ફાઇન્ડ કરવાનું ફોર્મ્યુલા શું થશે તો આ એક રેખા છે તો રેખાનું સમીકરણ ફાઇન્ડ કરવાનું છે અને રેખાનું સમીકરણ ફાઇન્ડ કરવાનું ફોર્મ્યુલા એટલે શું થશે y - y1 = m બ્રેકેટમાં x - x1 આપણને ખ્યાલ છે તો અહીંયા કયા બિંદુ પર ફાઇન્ડ કરવાનું કહેલું છે તો x3 અને y3 બિંદુ ઉપર કહેલું છે તો x1 ની જગ્યાએ કેટલા મૂકી દઈએ x3 અને y3 ની જગ્યાએ કેટલા મૂકી દઈએ y3 અને m ની જગ્યાએ કેટલા મૂકી દઈએ 1/2y3 એન્ડ અહીંયા શું લખાશે x - x3 અને અહીંયા લખાશે y - y3 તો આ શું થશે તો આ થશે આપણો જવાબ બરાબર આ શું થશે તો આપણા રેખાનું સમીકરણ થશે આપણા સ્પર્શકનું સમીકરણ થશે હવે એવું આપણને કહેલું હોય કે અભિલંબનું સમીકરણ મેળવો આ બિંદુ ઉપર તો આપણે કરવાનું શું છે તો અભિલંબ શું હોય તો એ રેખાને કેવો હોય લંબ હોય એ રેખાને કેવો હોય
લંબ હોય એટલે કે એ સ્પર્શકને લંબ હોય ને એને શું કહી શકાશે અભિલંબ કહી શકાશે હવે એ જે વ્યાખ્યા બોલી એ વ્યાખ્યા અધૂરી છે કેમ કે સ્પર્શકને લંબ હોય તો સ્પર્શકને લંબ તો અહીંયા પણ આવે તો એ જે બિંદુ ઉપર વક્રને કાપે છે બરાબર જે બિંદુ ઉપર વક્રને કાપે છે એ બિંદુ ઉપર સ્પર્શકને લંબ રેખા એટલે કે આ બિંદુ ઉપર વક્રને કાપે છે બરાબર એ બિંદુને જે સ્પર્શક આપણને મળેલો છે એને લંબ રેખા એ શું કહી શકાશે અભિલંબ કહી શકાશે બરાબર એનો ઢાળ શોધવું હોય તો કઈ રીતે શોધી શકાશે તો એનો ઢાળ ફાઇન્ડ કરવો હોય તો આપણે પાસે ફોર્મ્યુલા પડેલું છે m1 * m2 = -1 આ ફોર્મ્યુલા આપણી પાસે પડેલું છે એન્ડ આની અંદર શું કરી દઈએ તો આપણને જે ઢાળ મળેલો છે એ ઢાળ મૂકી દઈએ તો m1 નો ઢાળ મૂકી દઈએ તો 1/2y3 તો આપણને કોની કિંમત મળશે અભિલંબના ઢાળની કિંમત મળશે અને અભિલંબના ઢાળની કિંમત કેટલી હશે m2 = -1 આ જે 2y3 અહીંયા આવશે તો અહીંયા લખાશે 2y3 તો આ કોની કિંમત મળી આપણને તો અભિલંબના ઢાળની કિંમત આપણને મળી બરાબર હવે આપણને કહેલું હોય કે અભિલંબનું સમીકરણ મેળવો તો એ કયા બિંદુમાંથી પસાર થાય છે તો x3 y3 બિંદુમાંથી પસાર થાય છે આપણે પછી સમીકરણ કયું પડેલું છે તો y - y1 = અહીંયા ઢાળ આપણે m2 લઈ લઈએ and x - x1 હવે કરવાનું શું છે આપણે આની અંદર ઓન્લી વેલ્યુ પુટ કરવાની છે તો અહીંયા x1 અને y1 ની જગ્યાએ શું પુટ કરીશું તો x3 અને y3 પુટ કરીશું and અહીંયા ઢાળની જગ્યાએ શું પુટ કરીશું આપણે તો ઢાળની જગ્યાએ પુટ કરીશું આપણે -2y3 તો આ શું મળશે આપણને અભિલંબનું સમીકરણ મળશે આ શું થશે આપણો જવાબ થશે આની પછીની જે એક્સરસાઇઝ છે એ આખી એક્સરસાઇઝ ટેન્જેન્ટ એન્ડ નોર્મલ ઉપરની જ છે અને આખી એના બેઝ જ છે બરાબર તો હવે એની ઉપર આપણે જઈએ તો અત્યાર સુધી આપણે જે જોયું તે શું હતું તે તેનો બેઝ હતો બરાબર હવે આમાં કોઈને કઈ ન ખબર પડી હોય અને ડાઉટ હોય તો આપણે કહીએ ખબર પડી ક્લિયર થઈ ગયું હોય તો આપણે યસ કહીશું આપણે ન ક્લિયર થયું હોય તો પર્સનલી મેસેજ કરી દઈશું બરાબર થઈ શકે તો મારી રીતે વિડિયો બનાવીને ટ્રાય કરીશ અભિલંબનો સ્લોપ સમજાવો ઓકે બરાબર અભિલંબનો સ્લોપ એક કામ કરીએ એ એક્ઝામ્પલ ની અંદર ફરી વખત રિપીટ થશે ત્યારે હું ફરી વખત હું રિપીટ કરાવી દઈશ આખે બરાબર ડન અને જો ન ખબર પડે તો મને પર્સનલી કહેજો બરાબર હું સ્કૂલ ઉપર હશ તો ત્યાં આવીને પર્સનલી સમજી લેજો હવે એક્ઝામ્પલ નંબર 1 આપણને આપેલો છે એક્ઝામ્પલ નંબર 1 ની અંદર વક્ર આપણને આપેલો છે y = 3x⁴ - 4x આ આપણને કોઈ એક વક્રનું સમીકરણ આપી દીધેલું છે ને આપણને કહેલું છે કે x = 4 આગળના સ્પર્શકનો ઢાળ શોધો બરાબર ઢાળ જ શોધવાનો છે બરાબર સ્પર્શકનો ઢાળ શોધો બહુ જ ઈઝી એક્ઝામ્પલ છે અહીંયા હવે અહીંયા આપણને સ્પર્શકનો ઢાળ શોધવાનું કહેલું છે તો આપણે કરવાનું શું છે કયા બિંદુ આગળ કહેલો છે તો x = 4 અહીંયા આપણને કમ્પ્લીટ બિંદુ આપણને આપેલું નથી તો આપણે શું કરી નાખીએ આનું વિકલન કરી નાખીએ તો આનું વિકલન કરીશું તો શું થશે dy/dx = આનું વિકલન થશે 12x³ - 4 અને કયા બિંદુ આગળ આપણને કહેલું છે x = 4 બિંદુ આગળ આપણને કહેલું છે તો અહીંયા આપણે કેટલા મૂકી દઈએ તો dy/dx અહીંયા મૂકી દઈએ x = 4 અહીંયા લખાશે 12 and 4³ - 4 બરાબર 4 4 16 16 4 64 એટલે કે 12 * 64 - 4 આનો પ્રોસેસ કરવામાં આવશે તો આનો ડાયરેક્ટ જવાબ લખી રહ્યો છું આનો જવાબ આવશે 764 બરાબર 764 એટલે કે x = 4 બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ શું થશે 764 થશે ક્લિયર એક્ઝામ્પલ ની અંદર બરાબર ઢાળ ફાઇન્ડ કરવાનું હતું બરાબર ઓન્લી ફોર ઢાળ જ ફાઇન્ડ કરવાનું કહેલો હતો અને કયા બિંદુ આગળ કહેલો હતો આપણને x બિંદુ આગળ કહેલો x = 4 બિંદુ આગળ કહેલો હતો હવે એ જ એક્ઝામ્પલ નંબર 2 આપણને આપેલો છે એક્ઝામ્પલ નંબર 2 ની અંદર આપણને વક્ર આપી દીધેલો છે y = x - 1/x - 2 and x ≠ 2 ને x = 10 આગળ બરાબર x = 10 આગળના સ્પર્શકનો ઢાળ શોધો આપણને એવું કહેલું છે બરાબર સ્પર્શકનો ઢાળ શોધવાનો છે તો કઈ રીતે કરીશું બરાબર થઈ જશે બધાનો પોઝિટિવ રિપ્લાય છે ઘણા બધાનો બરાબર એઝ ઇટ ઇઝ એક્ઝામ્પલ નંબર 1 કર્યો એ મુજબ એક બધાનો વિકલન કરીશું dy/dx વિકલન બધાને ફાવે જ છે
બરાબર અને એની અંદર શું મૂકી દઈશું આપણે x બરાબર 10 મૂકી દઈશું એટલે આપણને શું મળશે સ્પર્શકનો ઢાળ મળશે બરાબર તો આનું વિકલન કરીએ તો શું થશે આનું વિકલન છેદનો વર્ગ એટલે કે x - 2 એનો હોલ સ્ક્વેર એટલે કે ભાગાકારનો નિયમ લાગશે તો છેદનો વર્ગ થશે અને x - 2 એમનેમ રહેશે અને x - 1 નું વિકલન શું થશે 1 માઈનસ અહીંયા x - 1 એમનેમ રહેશે એન્ડ x - 2 નું વિકલન શું થશે તો એનું વિકલન કેટલું થશે 1 થશે અહીંયા લખી શકાશે x - 2 એન્ડ -x એન્ડ +1 એન્ડ અપોન ની અંદર x - 2 એનો હોલ સ્ક્વેર અહીંયા x અને x કટ થશે તો અહીંયા વધશે -1 અપોન x - 2 એનો હોલ સ્ક્વેર હવે આપણને કયા બિંદુ આગળ કહેલો છે x બરાબર 10 બિંદુ આગળ કહેલો છે તો x બરાબર 10 તો અહીંયા કેટલા મૂકી દઈશું આપણે 10 મૂકી દઈશું તો 10 - 2 એનો હોલ સ્ક્વેર તો અહીંયા થશે 10 - 2 એટલે કે 8 અને 8 નો હોલ સ્ક્વેર કેટલો લખાશે 64 એટલે કે આપણો આન્સર શું આવશે -1/64 એ શું થશે આપણો આન્સર થશે બરાબર એક્ઝામ્પલ નંબર 3 તરફ જઈએ તો એક્ઝામ્પલ નંબર 3 ની અંદર આપણને કહેલું છે કે વક્ર આપણને આપી દીધેલો છે કે વક્ર y x³ - x + 1 ના જે બિંદુનો x યામ 2 હોય બરાબર આ પણ ઈઝી છે પહેલામાં x = 10 આપણને આપેલા હતા અહીં આપણને x યામ 2 એવું કહેલું છે હોય તે બિંદુનો ઢાળ શોધો એટલે કે આપણે મૂકવાનું શું છે તો જે જગ્યાએ 10 મૂકતા હતા જે એક્ઝામ્પલ ની અંદર એ જગ્યાએ શું મૂકવાના છીએ અહીંયા કેટલા મૂકવાના થશે 2 મૂકવાના થશે બરાબર 3 4 થઈ જશે બધાનો મારે ક્લિયરલી આન્સર જોઈએ છે થઈ જતો હોય તો આપણે આગળ વધીએ બરાબર બે ત્રણ જણાના બહુ પોઝિટિવ રિપ્લાય છે થઈ જશે બ્રિજેશ તુલસી દેવ વેદાંત કુણાલ ટીસાનો પોઝિટિવ આન્સર રાણા કિશન થઈ જશે ઓકે ડન તો આપણે આ એક્ઝામ્પલ હું તમારી ઉપર છોડી રહ્યો છું એક્ઝામ્પલ નંબર 4 પણ એઝ ઇટ ઇઝ એજ ટાઈપનો એક્ઝામ્પલ છે બરાબર એઝ ઇટ ઇઝ એજ ટાઈપનો એક્ઝામ્પલ છે એક્ઝામ્પલ નંબર 4 ની અંદર આપણને વક્રનું સમીકરણ આપી દીધેલું છે y બરાબર x³ - 3x + 2 ના જે બિંદુનો અહીંયા ચેન્જીસ એટલો જ છે કે x યામ કેટલો હોય x યામ 3 હોય તો તે બિંદુનું ઢાળ શોધો બરાબર આ એક્ઝામ્પલ પણ તમારાથી થશે આઈ થિંક ઓકે 3 અને 4 તમારી ઉપર છોડી રહ્યો છું એક્ઝામ્પલ નંબર 5 તરફ જઈએ બરાબર એક્ઝામ્પલ નંબર 5 તરફ જઈએ તો એક્ઝામ્પલ નંબર 5 ની અંદર આપણને એવું કહેલું છે અહીંયા અભિલંબ આપી દીધેલો છે આપણને તો એક્ઝામ્પલ નંબર 5 ની અંદર આપણને x = a cos³ θ and y = a sin³ θ બરાબર એન્ડ પ્રચલ સમીકરણ વાળા આપણને કહેલું છે પ્રચલ સમીકરણ વાળા એન્ડ વક્રને θ = π/4 આગળ અભિલંબનો ઢાળ શોધો બરાબર અભિલંબનો ઢાળ શોધવાનો છે તો આપણને ખ્યાલ છે ફરી વખત આ કોન્સેપ્ટ સમજી લઈએ એકબીજાને પ્રોબ્લેમ હતો બરાબર તો અહીંયા આપણી પાસે અભિલંબનો ઢાળ કહેલો છે તો અભિલંબનો ઢાળ શોધવા માટે પહેલા શું કરવું પડશે સ્પર્શકનો ઢાળ શોધવો પડશે શું કરવું પડશે સ્પર્શકનો ઢાળ શોધવો પડશે સ્પર્શકનો ઢાળ m = શું થશે dy/dx એટલે કે આપણે આને m1 નામ આપી દઈએ છીએ તો અભિલંબનો ઢાળ શું થશે તો આપણે એ રીતની વાત થઈ કોઈ પણ વક્રનું સમીકરણ આપેલું હોય અભિલંબ કોને કહેવાય તો કોઈ પણ વક્ર આપણને આપેલો હોય સમજી લઈએ કે કોઈ પણ વક્ર અહીંયા મેં ડ્રો કરી રહ્યો છું કોઈ પણ વક્ર અને જે બિંદુ ઉપર આપણને સ્પર્શક કહેલો છે બરાબર જે બિંદુ ઉપર આપણને સ્પર્શક કહેલો છે એ બિંદુ ઉપર એને લંબ રેખા એ શું થશે એનો અભિલંબ થશે બરાબર એ શું થશે એનો અભિલંબ થશે એટલે કે ઇન શોર્ટ એનો મતલબ એવો થયો કે જે સ્પર્શક છે તે સ્પર્શક અને અભિલંબ બંને કેવા છે એકબીજાને લંબ છે તો ડાયરેક્ટલી મીનિંગ એવું કહી શકાય કે બે રેખા એકબીજાને લંબ છે તો બે રેખા એકબીજાને લંબ હોવાથી બંનેના ઢાળનો ગુણાકાર કેટલો થાય -1 થાય તો આપણે અભિલંબનો ઢાળ m2 લઈ લઈએ અને સ્પર્શકનો ઢાળ m1 લઈ લઈએ તો m1 * m2 = કેટલા લખી શકાશે -1 લખી શકાશે તો m2 એટલે કે અભિલંબનો ઢાળ શું થશે -1/m1 થશે બરાબર તો આ રીતે અભિલંબનો ઢાળ મળશે તો
પ્રથમ આપણે શું કરવું પડશે, સ્પર્શકનો ઢાળ શોધવો પડશે, ફાઇન્ડ કરવો પડશે, એના પરથી આપણને અભિલંબનો ઢાળ મળશે. પણ અહીંયા એક્ઝામ્પલ જે આપણને આપેલા છે તે આપણને આપેલું છે પ્રચલ સમીકરણના ફોર્મની અંદર આપેલું છે, બરાબર. પ્રચલ સમીકરણના ફોર્મની અંદર જ્યારે એક્ઝામ્પલ આપણને આપેલા હોય અને આપણને ફાઇન્ડ કરવાનું કહેલું હોય સ્પર્શકનો ઢાળ એટલે શું થશે, dy by dx, બરાબર. આ શું થશે, સ્પર્શકનો ઢાળ થશે. તો સ્પર્શકનો ઢાળ આપણે ફાઇન્ડ કરવો હોય તો dy by dx ફાઇન્ડ કરવું પડશે. તો dy by dx શું થશે, તો dy by dx ફાઇન્ડ કરવું હોય તો અહીંયા આપણને થીટા ફોર્મ આપેલું છે. થીટા ફોર્મ આપણને આપેલું હોય તો આપણે પહેલા dx by d થીટા ફાઇન્ડ કરવો પડશે અને dy by d થીટા ફાઇન્ડ કરવો પડશે. એટલે કે dy by d થીટા મળશે અપોન ની અંદર dx by d થીટા મળશે. તો એવું કહી શકાશે કે અહીંયા શું છે, સ્પર્શકનો ઢાળ છે એવું કહી શકાશે. અહીંયા આપણને સમીકરણો પ્રચલ સમીકરણના ફોર્મમાં આપેલા છે, બરાબર. હેંગ થાય છે, હેંગનો પ્રોબ્લેમ મારે નથી આવતો, અહીંયા બધાને હેંગ થાય છે, હું બોલું છું એમાં કટ થાય છે. યસ નો, જલ્દી ફાસ્ટ આન્સર. હા હા નો, ધીમે ધીમે બોલીશ, હું ટ્રાય કરીશ મેક્સિમમ, બરાબર, કે તમને ક્લિયરલી સમજાય. હવે અહીંયા આપણે dy by d થીટા, બરાબર, પહેલા શું ફાઇન્ડ કરી લઈએ, dy by d થીટા ફાઇન્ડ કરવો પડશે અને અહીંયા શું ફાઇન્ડ કરવો પડશે, dx by d થીટા. અહીંયા d થીટા કટ થશે તો શું વધશે, અહીંયા dy by dx વધશે, બરાબર. એટલે કે પ્રચલ સમીકરણનું ફોર્મ આપેલું હોવાથી તો અહીંયા આપણને x શું આપણને આપેલા છે, એ cos ક્યુબ થીટા આપણને આપેલા છે. આપણે શું ફાઇન્ડ કરી નાખીએ, dx by d થીટા ફાઇન્ડ કરી નાખીએ. તો dx by d થીટા શું થશે, a and 3 આગળ આવશે, અહીંયા 3 and અહીંયા લખાશે cos સ્ક્વેર થીટા. ચેન રૂલ્સ મુજબ થશે અછુઆનું વિકલન cos થીટા નું, તો એ શું થશે, માઈનસ sin થીટા. આ રીતનું લખી શકાશે. એ જ રીતે આપણે શું ફાઇન્ડ કરી નાખીએ, dy by d થીટા ફાઇન્ડ કરી નાખીએ. તો dy by d થીટા શું થશે, તો a and sin ક્યુબ થીટા નું વિકલન શું થશે, તો 3 આગળ આવશે અને એમાંથી બાદ થશે એ, તો અહીંયા લખી શકાશે sin સ્ક્વેર થીટા. and ચેન રૂલ્સ મુજબ પાછું sin થીટા નું વિકલન થશે તો એ શું થશે, cos થીટા થશે. તો અહીંયા બંનેની કિંમત આની અંદર મૂકી દઈએ, તો આની અંદર મૂકવામાં આવશે તો dy by d થીટા મૂકી દઈએ 3a sin સ્ક્વેર થીટા into cos થીટા, બરાબર. and dx by d થીટા મૂકી દઈએ 3a cos સ્ક્વેર થીટા into minus sin થીટા. હવે જે કટ થાય છે તે કટ કરી નાખીએ. અહીંયા 3a 3a કટ થાય છે, sin થીટા એક વખત કટ થાય છે, cos થીટા એક વખત કટ થાય છે. અહીંયા શું વધે છે, sin થીટા upon cos થીટા. એટલે અહીંયા શું વધ્યું, આપણી પાસે શું મળે છે, tan થીટા મળે છે. તો dy by dx is equal to tan થીટા. તો આ આપણને શું મળ્યો, તો આ આપણને મળ્યો સ્પર્શકનો ઢાળ. કોનો ઢાળ મળ્યો, તો સ્પર્શકનો ઢાળ મળ્યો, બરાબર. હવે આપણે શું કરવાનું છે આની અંદર, તો આની અંદર આપણે અભિલંબનો ઢાળ ફાઇન્ડ કરવાનો છે. તો આપણે એને એક કામ કરીએ છીએ, થોડા ટાઈમ માટે આપણે એને m1 નામ આપી દઈએ એટલે વધારે ઈઝી પડશે. તો અભિલંબનો ઢાળ આપણે m2 માની લઈએ તો શું થશે, આપણું ફોર્મ્યુલા m1 * m2 - 1, બરાબર. તો m1 ની કિંમત અહીંયા મૂકી દઈએ. તો m1 ની કિંમત કેટલી પડેલી છે આપણી પાસે, -tan થીટા પડેલી છે. -tan થીટા * m2 = કેટલા લખી શકાશે, -1, બરાબર. તો m2 = કેટલા થશે, તો -1 upon -tan થીટા. આ રીતનું લખી શકાશે. તો અહીંયા માઈનસ માઈનસ કેવા થઈ જશે, કટ થઈ જશે. and tan થીટા ઉપર જશે તો અહીંયા શું વધશે, cot થીટા વધશે. તો આ શું મળ્યું આપણને, અભિલંબનો ઢાળ મળ્યો. હવે આપણને એવું કહેલું છે કે થીટા =π/4 બિંદુ આગળ અભિલંબનો ઢાળ ફાઇન્ડ કરો. તો અહીંયા આપણે થીટા શું મૂકવાના રહેશે, તો થીટા π/4 મૂકવાના રહેશે. અહીંયા થીટા π/4 મૂકીએ તો કેટલા થશે, તો m2 cot π/4 એટલે આની વેલ્યુ કેટલી થશે, 1. તો આપણા અભિલંબનો જવાબ શું આવશે, m2 1, એટલે કે અભિલંબનો ઢાળ શું થશે, m2 1 થશે. આટલી વસ્તુમાં ન ક્લિયર ખબર પડી હોય એવા કેટલા ક્લિયર, આટલી વસ્તુમાં ક્લિયર બધાને, યસ નો ક્લિયર, ઓકે ક્લિયર. તો આપણે આગળ વધીએ, બધાને જ ક્લિયર, બરાબર. હવે આપણી પાસે 3 મિનિટ બાકી, 3 મિનિટ વધેલી છે. એક જ મિનિટ તમારી અટેન્ડન્સ.
બરાબર ઘણા લોકો જોઈન થયેલા નથી હવે એક્ઝામ્પલ નંબર 6 તરફ જઈએ એક્ઝામ્પલ નંબર 6 ની અંદર પણ આપણને એ જ રીતનું આપેલું છે એક્ઝામ્પલ નંબર 6 x = 1 minus a sin theta and y = b cos square theta and આપણને પ્રચલ સમીકરણો આપી દીધેલા છે તો પ્રચલ સમીકરણ વાળા વક્રને આપણને અહીંયા કહેલું છે કે θ = π/2 બિંદુ આગળ બરાબર π/2 આગળના અભિલંબનો ઢાળ શોધો બરાબર તો અહીંયા પણ ચેન્જીસ માત્ર એટલો જ છે કે θ = કયા બિંદુ આગળ કહેલું છે π/2 બિંદુ આગળ આપણને કહેલું છે બાકીનો એક્ઝામ્પલ અગાઉનો જે જોયો તે એઝ ઇટ ઇઝ એક્ઝામ્પલ છે બરાબર એઝ ઇટ ઇઝ એક્ઝામ્પલ છે અહીંયા આપણે શું કરી દઈએ સર થઈ જશે બરાબર કેટલા લોકો છે કે થઈ જશે બરાબર હિન્ટ આપી દઉં છું બરાબર તમારાથી થતું હોય તો યસ યા નો કહીએ અધરવાઇઝ કરાવી દઉં એક્ઝામ્પલ આપણી પાસે ટાઈમ ઓછો છે ડન બરાબર તો હું આની હિન્ટ આપી દઉં છું બેઝિક હિન્ટ આપી દઉં છું બરાબર એઝ ઇટ ઇઝ એક્ઝામ્પલ નંબર 5 કર્યો એ મુજબ જ કરવાનો થશે કઈ રીતે કરીશું અભિલંબનો ઢાળ શોધવાનો છે તો પહેલા સ્પર્શકનો ઢાળ ફાઇન્ડ કરીશું dy/dx એના માટે શું કરીશું આપણે dy/dθ upon ની અંદર dx/dθ ફાઇન્ડ કરીશું એટલે આ આપણને શું મળશે સ્પર્શકનો ઢાળ મળશે શું મળશે સ્પર્શકનો ઢાળ મળશે આ સ્પર્શકના ઢાળને આપણે શું નામ આપી દઈએ m1 નામ આપી દઈએ અને m1 * m2 = -1 કરીને શું કરી નાખીશું આપણે m2 નો ઢાળ ફાઇન્ડ કરી નાખીશું એટલે આપણને કોનો ઢાળ મળશે અભિલંબનો ઢાળ મળશે બરાબર અને એની અંદર શું મૂકી દઈશું આપણે θ = π/2 હવે આજનું આપણે લાસ્ટ એક્ઝામ્પલ લઈ લઈએ એક્ઝામ્પલ નંબર 7 બરાબર હવે એક્ઝામ્પલ નંબર 7 ની અંદર એવું કહેલું છે એક વક્ર આપી દીધેલો છે y = x³ - 3x² - 9x + 7 ના જે બિંદુઓ આગળ ના સ્પર્શકો ના જે બિંદુઓ આઈ થિંક આ એક્ઝામ્પલ પૂરો નહીં થયા લેક્ચર ની અંદર ના આગળના જે બિંદુઓ આગળના સ્પર્શકો x અક્ષને સમાંતર હોય તે બિંદુઓ શોધો બરાબર તે બિંદુઓ શોધો અહીંયા આપણને ઉલટું કહેલું છે બરાબર ઉલટી વાત કરેલી છે અહીંયા આપણને આપેલું છે કે y = x³ - 3x² - 9x + 7 આ રીતનું આપણને આપી દીધેલું છે અને ના જે બિંદુઓ આગળના સ્પર્શકો બરાબર આના જે સ્પર્શકો હોય આપણને કન્ડિશન આપી દીધેલી છે કે x અક્ષને સમાંતર હોય બરાબર હિન્ટ આપી દો બરાબર હિન્ટ ટ્રાય કરું છું થઈ જશે એવો બરાબર x અક્ષને સમાંતર હોય એટલે કે શું થશે તો આનો જે ઢાળ છે x અક્ષને સમાંતર એટલે આપણને ખ્યાલ છે કે આનો જે ઢાળ જે છે x અક્ષને સમાંતર હોય તો એ કેવો થાય 0 થાય શું થશે 0 થાય એટલે આપણે કરવાનું શું છે તો આપણે એનો dy/dx ફાઇન્ડ કરીશું dy/dx ફાઇન્ડ કરશું